ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12નું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે અને વાત કરવી છે મારે છોટાઉદેપુર જિલ્લાના તેજસ્વી તારલાઓની એટલે બોડેલી ગામના આ જે વિદ્યાર્થીઓ છે એમાં છોટાઉદેપુર જિલ્લાનું જે રિઝલ્ટ આવ્યું છે એમાં બોડેલીના જે તેજસ્વી તારલા છે મોક્ષા અલ્પેશભાઈ ભગત કે જેમણે પર્સન્ટાઇલ રેન્ક 99.75 ગ્રેડ 2 મેળવ્યો છે અને એ સિવાય જો વાત કરવામાં આવે મંતશા બાનુ ઇમ્તિયાઝ અલી જેમણે પણ પર્સન્ટાઇલ રેન્ક 98.25 અને ગ્રેડ 2 મેળવ્યો છે। આ બંને વિદ્યાર્થીનીઓએ એ આપણા જિલ્લાનું નામ રોશન કર્યું છે અને શું કહ્યું ચલો સાંભળીએ। મારું નામ કુરેશી મંતશા બાનુ ઇમ્તિયાઝ અલી છે। હું છોટાઉદેપુર જિલ્લામાં સેટ એચ.એસ. સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરી હતી। મેં સાયન્સ સ્ટ્રીમ લીધું હતું અને એમાં બાયોલોજી સાથે મેં વિજ્ઞાન પ્રવાહનું આજે રિઝલ્ટ જાહેર થયું છે જેમાં મારો જિલ્લાનો બીજો ક્રમાંક છે અને 98.25 પર્સન્ટાઇલ છે, જેનાથી હું બહુ ખુશ છું। એનું શ્રેય મારા માતા પિતા, સ્કૂલના ટીચર્સ, ટ્યુટર્સ બધા। મોસ્ટ ઓફ જેવા સવારે વહેલી કઈ રીતે સવારે વહેલા ફ્રેશ થઈને બહુ ફ્રેશ મૂડ હોય એ ટાઈમે તો વધારે સારું યાદ રહે છે। આગે હમણાં મેં નીટની એક્ઝામ આપી છે, એના રિઝલ્ટ પછી મારી ઈચ્છા મેડિકલ કોલેજ। મારું નામ ભગત મોક્ષા છે। હું અલી ખેરવાથી બિલોંગ કરું છું તથા છોટાઉદેપુર જિલ્લામાં આવેલી શાળા સેઠ એચ.એસ. સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। મેં 11-12 વિજ્ઞાન પ્રવાહમાં આ શાળામાં એડમિશન મેળવ્યું હતું અને તેની અંદર બાયોલોજી વિષય પસંદ કર્યો હતો। 12 સાયન્સનું આજે જ્યારે રિઝલ્ટ જાહેર થયું છે તેમાં મને 99.75 પર્સન્ટાઇલ પ્રાપ્ત થયા છે અને એનો મને ખૂબ જ આનંદ છે। અને જ્યારે મને એ જાણવા મળ્યું કે મેં સમગ્ર જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે તો તેને મને ખૂબ જ આનંદ થયો। કેટલા પર્સન્ટેજ આવ્યા? 99.75 પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યો। બોડેલી કેન્દ્રનું જે પરિણામ છે ખૂબ નબળું છે, એના લઈને શું મેસેજ? કેન્દ્રનું પરિણામ ગયા વર્ષની સાપેક્ષે તો સારું છે પણ તેમ છતાં નબળું છે, કારણ કે તેનું કારણ વિદ્યાર્થીઓ પોતે જ છે। જો તેઓ પોતાના પરિણામ સુધારવા માગતા હોય, થોડી મહેનત કરે તો તેમનું પણ પરિણામ સુધરી શકે, તેની સાથે સાથે શાળાનું નામ પણ સુધરી શકે છે।